અમદાવાદમાં કેટલા દીપડા? સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં હવે દીપડાની દહેશતે રહીશોની ઊંઘ હરામ કરી છે. શેલા અને ગુમામાં દેખા દીધા બાદ હવે ત્યાંથી સીધો 26 કિલોમીટર દૂર ચાંદખેડા જુંડાલ વિસ્તારમાં દીપડો રખડતો હોવાના દાવાની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. દિવસ રાત ધમધમાતા મહાનગરમાં આખરે કેટલા દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તે સૌથી સવાલ મોટો છે અને લોકોને સતાવી પણ રહ્યો છે. ત્યારે અમદાવાદના રસ્તા પર ક્યાં ક્યાં દીપડો ફરી રહ્યો છે, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ. અમદાવાદમાં દીપડાની દહેશત. બોપલ શેલા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો. અમદાવાદમાં કેટલા છે દીપડા? અમદાવાદ જેવા ધમધમતા અને ગીચ મહાનગરમાં હવે દીપડો મુક્તપણે વિહાર કરી રહ્યો છે અને સાબરમતીના કાંઠે વસેલું આખું શહેર ભય અને ફફડાટના છાયામાં જીવવા મજબૂર બન્યું છે. પહેલા શેલા અને ગુમા જેવા પોશ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી. શરણદીપ સોસાયટીના બંગલાની દિવાલ ખોલીને જે દીપડો અંદર ઘૂસ્યું ત્યારે સ્થાનિકોના કાળજા કંપાઈ ગયા હતા. હજુ તો ગુમા, શેલા અને બોપલના લોકો આ દહેશતમાંથી બહાર આવ્યા પણ નહોતા. ત્યાં જ 20મી જુલાઈની રાત્રે ત્યાંથી સીધો 26 કિલોમીટર દૂર જુંડાલ અને ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના દાવા સામે આવ્યા. માધવ હોમ સામે દીપડો ફરતો હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હવે ઉત્તર અમદાવાદના રહીશોની પણ ઊંઘ હરામ થઈ. ગત રાત્રે હું અહીંયા વોશરૂમ કરવા માટે ઉઠ્યો હતો, જે દરમિયાન મેં કોમન પ્લોટની અંદર દીપડાની હયાતી જોઈ. જે મેં અવાજ કરતા પાઇપ કે ગમે તે મેં ખખડાવ્યું હતું, એને ડરીને બારે સામેની સાઈડ ખુલ્લા ખેતરની અંદર નીકળી ગયો છે. મિત્ર વર્તુળમાંથી માહિતી મળી કે અહીંયા દીપડો આવી ગયેલો છે, તમે લોકો સચેત રહેજો. તો સવારના મોર્નિંગ વોક કરવા નીકળવાનું પણ મેં અવોઇડ કર્યું અને અહીંયા ઘરની અંદર જ બેસવાનું નક્કી કરીને ઘરમાં રહું. ડરનો માહોલ અવશ્ય છે. દરવાજા બંધ કરીને અંદર જ રહ્યા અને બહાર નીકળવાનું થોડું બંધ કર્યું. 19 જુલાઈની રાતથી દેખાયેલો દીપડો હવે શહેરમાં મન ફાવે તેમ ફરી રહ્યો છે. આ દીપડાના આંટાફેરા શેલાથી ગુમાથી બોપલ વિસ્તાર અને બોપલથી છેક ચાંદખેડા સુધી દીપડો ફરતો હોવાની પણ દહેશત ફેલાઈ છે. દિવસે ને દિવસે અમદાવાદની સડકો પર વનરાજાની જેમ રખડપટ્ટી કરતા દીપડાએ તંત્રની ઊંઘ ઉડાડી છે. વન વિભાગ શેલા, ગુમા અને સાણંદ સુધી દીપડાની શોધખોળ કરી રહ્યું છે, પરંતુ શરણદીપ સોસાયટીમાંથી નીકળ્યા બાદ દીપડાના કોઈ પુરાવા મળ્યા નથી. જ્યાં સુધી આપણને કોઈ ઓથેન્ટિક માહિતી ના મળે કે આ વિસ્તારમાંથી દીપડો નથી અથવા સુરક્ષિત છે, જ્યાં સુધી સંભાવના રહેલી છે આ વિસ્તારમાં, ત્યાં સુધી આપણે આ કન્ટિન્યુ ચાલુ છે. થર્મલ ડ્રોન્સ દ્વારા અમે રાતે દિવસે પણ સર્ચ ઓપરેશન કર્યું છે. જે સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધી દીપડો ક્યાંય હોય એવું કોઈ અમને ઓથેન્ટિક પુરાવા મળ્યા નથી. આમ તો દીપડો મોટાભાગે રાતના અંધારામાં શિકારની શોધમાં રસ્તા પર નીકળતો હોય છે, પણ જો રાતના સમયે તમે બહાર હોય અને અચાનક દીપડો તમારી સામે આવી જાય તો કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આવા સમયે ગભરાવાના બદલે કેટલીક ખાસ બાબતોનું અચૂક ધ્યાન રાખવું જોઈએ. દીપડાને જોઈને ભૂલે ચૂકીને અચાનક જ ભાગવાનું શરૂ ન કરો. મોબાઈલમાં ફોટો કે વિડીયો લેવા નજીક જવાની હિંમત ન કરતા. સેલ્ફી લેવા કે વિડીયો બનાવવાની ભૂલથી પણ ન કરતા. દીપડા પર પથ્થર મારવો કે તેને લાકડી બતાવવી જીવલેણ સાબિત થઈ શકે છે. દીપડો સામે આવે ત્યારે તેનો ભાગવાનો રસ્તો ક્યારેય બંધ ન કરો. મે બી બીજું હોઈ શકે, કારણ કે જે વિસ્તાર છે એ અર્બન વિસ્તાર છે અને એક દિવસમાં મુશ્કેલ છે. સંભાવનાને નકારી પણ ના શકાય, પરંતુ અત્યારે હાલમાં તો એવું હું ના કહી શકું કે એ જ દીપડો અહીંયાથી ત્યાં માઇગ્રેટ થયો હશે. જે રીતે અમદાવાદના એક બાદ એક વિસ્તારમાં દીપડો ફરી રહ્યો છે, તેનાથી લોકોમાં ભારે દહેશત છે. શેલા ગુમાથી આશરે 26 કિલોમીટર કાપીને દીપડો ચાંદખેડા સુધી પહોંચ્યો છે કે પછી અમદાવાદ શહેરમાં એકથી વધુ દીપડા ઘૂસી આવ્યા છે. એક તરફ ગભરાયેલા નાગરિકો ઘરમાં કેદ થવા માટે મજબૂર છે,
તો બીજી તરફ વન વિભાગની ટીમ માત્ર કાગળ પર અને દોડધામમાં જ સીમિત દેખાઈ રહી છે. સ્થાનિકો હવે આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે કે વન વિભાગ વહેલી તકે મૌન તોડે અને સ્થિતિ સ્પષ્ટ કરે કે આખરે સ્માર્ટ સિટી અમદાવાદ રસ્તાઓ પર કેટલા દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેથી કરીને નિર્દોષ નાગરિકોનો જીવ જોખમમાં મુકતા બચે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ.